નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને તાત્કાલિક પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવા સરકાર સમક્ષ પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાની માંગ। જંબુસર આમોદ વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આજ દિન સુધી પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે હજારો વિદ્યાર્થીઓના અભ્યાસને સીધી અસર પહોંચી રહી છે અને વાલીઓ તેમજ શિક્ષણ જગતમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે। મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના નામે વિવિધ કાર્યક્રમો, પ્રચાર પ્રસાર અને ફોટોગ્રાફી પાછળ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની મૂળભૂત જવાબદારીને પ્રાથમિકતા આપવી જરૂરી છે। વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન યોગ્ય નથી। તેમણે સરકારને અપીલ કરી છે કે ભરૂચ જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી પાઠ્યપુસ્તકોનું વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય કોઈપણ વિલંબ કે અવરોધ વિના આગળ વધી શકે। પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ વિદ્યાર્થીઓનો મૂળભૂત અધિકાર છે અને સમયસર પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેમની માંગ કરી છે। સાંભળો કિરણભાઈ મકવાણાએ શું કહ્યું। રિપોર્ટર જપન શાહ, જંબુસર। આજ રોજ જંબુસર તાલુકા અને સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર ધોરણ 9, 10, 11 અને 12 સ્કૂલ ચાલુ થયા 2 અઠવાડિયા થયા છતાં પણ આજે પાઠ્યપુસ્તકો જે તે શાળાની અંદર મળેલ નથી। એને સરકારશ્રીને આજે પ્રાંત અધિકારી શ્રી અમારા જંબુસર એમને એક આવેદનપત્ર આપ્યું છે। સરકાર અત્યારે પ્રવેશ ઉત્સવ કરી રહી છે, એ ખોટા ટાઈફા કરે છે। એ બધું કરવું ને ડીઝલ બચાવવાની વાત કરે છે, તો ડીઝલ તો જે તે અધિકારી જાય છે, પાણી તો બળતું નથી, ડીઝલ જ બળે છે। એ ડીઝલના ખર્ચાની અંદર એ પાઠ્યપુસ્તકો જે તે શાળાની અંદર પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી છે, તો સાક્ષરતા આપણે 100% કરીશું।